सकल विघ्न कर दूर हमारे। श्री गणेश गणनाथ दयानिधे सकल विघ्न कर दूर हमारे। श्री गणेश गणनाथ दयानिधे श्री गणेश गणनाथ दयानिधे।
કઈ રીતે સત્સંગ ચલાવવો છે. કોઈ પણ હિસાબે અઠવાડિયા કે ગમે એના દબાઈ કબજો લઈ લે એમ થાય છે કે જ્યાં સુધીનો કબજો લઈ લે સાધના પણ હું જાણું છું એટલે કબજો અહંકાર લઈ લે છે. પ્રશ્નના પ્રારંભમાં એમ પૂછાય છે કે જે વ્યક્તિ સાધના કરે છે એની સાધનાનું સંચાલન પણ બુદ્ધિ લઈ લે છે અને બુદ્ધિની પાછળ અહંકાર છે એ એનો કબજો સંભાળી લે છે. એટલે સાધનાનો આનંદ પણ જતો રહે છે. વ્યવહારમાં તો અહંકાર હોય છે. વહીવટ કરવો હોય, વ્યવહારના કામ કરવા હોય, એમાં અહંકાર હોય તો આપણે કંઈ કરી શકતા નથી. પણ જ્યાં ધાર્મિક જીવન છે, આધ્યાત્મિક જીવન છે, ધ્યાન કરવું છે, સાધના કરવી છે, તો એમાં પણ પાછલે દરવાજેથી બધો કાર્યભાર અહંકાર સંભાળે છે. એની પીડા થાય છે. અહીંયા અમે અભિનંદન આપીએ છીએ. જેને પીડા થાય છે એને અભિનંદન આપીએ છીએ, એનું અભિવાદન કરીએ છીએ, એને શાબાશી આપીએ છીએ. કારણ કે જે પીડા છે એ અહંકારના પક્ષમાં નથી, એ આત્માના પક્ષમાં છે. એટલે તમે એટલું પેમેન્ટ કર્યું, આત્માના પક્ષમાં તમે ચૂકવો કર્યો પીડાથી. ભાઈ મારો અહંકાર આવી જાય છે ડગલે ને પગલે, પણ મને અંદરથી રૂચતું નથી, મને ગમતું નથી. હવે જેને રૂચતું નથી, ગમતું નથી એમ ખરેખર લાગ્યું તો એનો અંદરનો પક્ષ જે થઈ ગયો એ આત્માનો થઈ ગયો, ચેતનાનો પક્ષ થઈ ગયો. પછી ભલે અહંકાર ચલાવ્યા કરે, કાંઈ વાંધો નહીં, પણ એનું કાંઈ પછી વક ન રહે, અહંકારનો વક રહે નહીં, એનું વર્ચસ્વ પછી ન રહે. તો હવે જે લોકોને આ પ્રશ્ન હોય એ બધા નોંધ કરી લે કે આપણી આધ્યાત્મિક ધારામાં, ધાર્મિક ધારામાં પણ જ્યારે જ્યારે અહંકાર હસ્તક્ષેપ કરે અને કાર્યસંચાલન સંભાળે ત્યારે આપણે એની સામે સવિનય અસહકાર કરવાનો છે. બીજા સાથે આપણે કરતા હોય છે. કોઈની પ્રકૃતિ સારી ન હોય, કોઈનો સ્વભાવ સારો ન હોય તો ભલે આપણે એને હળીએ મળીએ, વ્યવહારના કારણસર જવાબદારી હોય, પણ અંદરથી કંઈ આપણને રૂચતું ન હોય, અંદરથી કંઈ એને હળવું મળવું ગમતું ન હોય, એટલે આપણે એની સાથે કંઈ જોડાતા નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે મને કંઈ ગમતું નથી. તો જેમ બીજી વ્યક્તિ સાથે આપણે ગમ્યા વગર, રુચિ લીધા વગર આપણે વ્યવહાર સંભાળી લઈએ છીએ, એમ અંદર પણ અહંકારને ગમતો નથી એવું રાખીએ તો અહંકાર નિષ્ક્રિય થઈ જાય છે. અહંકારને જે પેટ્રોલ મળે છે એ આપણા સપોર્ટથી મળે છે. અહંકાર એમ તો મૃત્યુ સુધી રહેવાનો, કૂણો પડતો જવાનો, ઉપયોગી થવાનો, સાધન માર્ગમાં સહાય કરવાનો, રહેવાનો અહંકાર. પણ અહંકારને નિષ્ક્રિય કરીને રાખવો જોઈએ. સાધકોએ આ કરવું જોઈએ કે અહંકારને કાઢવાની કંઈ જરૂર નથી, પણ એ નિષ્ક્રિય કરી નાખવો જોઈએ. કારણ કે અહંકાર જતો રહીએ તો પછી સાધનાય નહીં થાય. અહીં સત્સંગમાં નહીં અવાય. અહીં સત્સંગમાં જે અવાય છે એ પણ અહંકારથી અવાય છે. ધ્યાન કરવા બેસાય છે એ પણ અહંકાર, પણ એ કેવો અહંકાર કે આત્માના પક્ષનો અહંકાર, નિર્મળ અહંકાર, પવિત્ર અહંકાર. રામકૃષ્ણ પરમહંસ દ્રષ્ટાંત આપતા કે કેટલાક શાકભાજી એવા હોય કે આપણા હાથ ગંદા થઈ જાય, ચિકાસવાળા થઈ જાય, પણ જો હાથને તેલ માલિશ કરીને પછી સુધારીએ તો કે હાથ બગડે નહીં. હાથમાં એની જે લાળ હોય, એની જે ચિકાસ હોય આવે નહીં.
શાકભાજી તો સુધારીએ છીએ પણ એની ચિકાસ લાગતી નથી. તો અહંકારની ચિકાસ આપણા સૂક્ષ્મમાં લાગવી જોઈએ. સૂક્ષ્મમાં આપણે જન્મ મરણ શું કામ થાય છે કે અહંકારની ચિકાસ અંદરના સૂક્ષ્મમાં લાગતી જ જાય છે એટલે જન્મ મરણ થાય છે. પણ અહંકાર હોય ને એની ચિકાસ ન લાગે તો જન્મ મરણ ન થાય. અહંકાર હોય પણ અહંકારની જે ચિકાસ છે એ અંદર લાગતી ન હોય તો જન્મ મરણ ક્યાં જ થાય? ઉપરથી ખતમ થઈ જાય છે, પસાર થઈ જાય છે, જમા નથી થતો, ચોપડે જમા થતો નથી. તો પેલી કળ એ આવી કે અહંકાર તો રહેશે પણ અહંકારને આત્માના વકીલ તરીકે, આત્માના પક્ષકાર તરીકે, આત્માના એજન્ટ તરીકે એને રાખો કે આત્માનો પ્રતિનિધિત્વ કરે, ચેતનાનું પ્રતિનિધિત્વ કરે, ભગવાનનું પ્રતિનિધિત્વ. આવું કરીને રાખશો પછી અહંકારને મજા નહીં પડે. અહંકારની મજા ક્યારે પડશે કે જ્યારે તમે એને આત્માની બહાર રાખશો તો જ અહંકારની મજા પડશે. તો અહંકારની મજા નહીં પડે. અંતર્મુખ થવું અહંકારને કોઈ દિવસ ગમે જ નહીં. અહંકારને હંમેશા બહિર્મુખ થવું જ ગમે. અંદર ડૂબી જવું એ કંઈ અહંકારનો સ્વભાવ નથી. પણ તમે જ્યારે એના ઉપર આવું દબાણ કરશો એટલે પછી થશે કે હવે આ વ્યક્તિ મને દાદ દેતી નથી, એટલે અહંકાર છે નિષ્ક્રિય થઈ જશે. એટલે હવે આ પ્રશ્નમાં આપણે બહુ જાજુ નહીં જઈએ, આટલી વાત અંકે કરી લેવાની રહેશે કે વ્યવહારિક કામમાં પણ આપણે અહંકાર, જો આ અધ્યાત્મના માર્ગમાં જો અહંકાર પાસેથી વ્યવહાર કરતાં આવડશે તો પછી વ્યવહારના કામમાં પણ વ્યવહાર કરતાં આવડશે. અધ્યાત્મમાં જો આપણે અહંકારને શાંત કરી દઈએ તો પછી વ્યવહારમાં એ શાંત કરી શકાય છે, વહીવટમાં પણ શાંત કરી શકાય છે કે જે કાર્ય કરીએ એ પ્રભુ નિમિત્તે કરીએ, માન મળે માટે નહીં, કીર્તિ મળે માટે નહીં, પ્રતિષ્ઠા મળે એટલે નહીં, વાવા મળે એટલે નહીં, પણ મારું દુઃખ કપાય, મારી પ્રશ્નો કપાય, મારા અંતરાયો કપાય માટે મારે વહીવટ કરવો પડે છે, માટે મારે વ્યવહાર કરવો પડે છે. બીજું કોઈ કારણ નથી કે એમાં કંઈક પ્રશ્નો ઊભા થશે, માન અપમાન થશે તો એમાં હું સાવધાની રાખીશ, જાગૃતિ રાખીશ તો એ વ્યવહારને વહીવટ મને ભગવાન તરફ લઈ જશે. એટલે અહંકારને નિષ્ક્રિય રાખવું, સાવ અહંકાર રહે જ નહીં એવું તો બનતું નથી, બહુ વાર લાગશે, ઘણા જન્મ જશે. પણ અહંકારને કંટ્રોલમાં લઈ લેવો, નિયંત્રણમાં લઈ લેવો એ જરૂરી છે. એટલે સાત્વિક પ્રવૃત્તિઓ વધે, માનવતા વધે, દયા વધે, કરુણા વધે, ઈશ્વર પ્રત્યેની પ્રીતિ વધે, સત્પુરુષ પ્રત્યેની પ્રીતિ વધે. તો આને કારણે અહંકારની લીટી નાની 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 થવા લાગે. જેમ જેમ સત્તત્વ પ્રત્યેની પ્રીતિ વધતી જાય તેમ 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 અહંકારની લીટી નાની થતી જાય. પછી અંદર સૂક્ષ્મ જે બધું પડેલું હોય ને એ પ્રગટ થાય. એટલે આપણે ઘણી વખત હજી પૂરેપૂરું જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન બીજક ઉગ્યું ન હોય એટલે આપણને એમ લાગે કે મારો અહંકાર બહુ આવો છે ને તેવો છે, પણ એ અહંકાર હોતો નથી, એ તમારો અંતરાય હોય છે. અંતરાયના ઝીણા ઝીણા પરમાણુ હોય છે, ઝીણા ઝીણા ઝીણા, એને કર્મ બીજ કહેવાય છે. કર્મની રજ હોય છે ઝીણી ઝીણી, જેમ આકાશમાં કેમ અવકાશમાં ઝીણી ઝીણી રજ હોય, આમ દૂરબીનથી દેખાય. લેબોરેટરીમાં આપણો લોહી આપ્યો હોય તો સૂક્ષ્મદર્શક કાચમાં લાખો જીવાણુઓ દેખાય, હજારો જીવાણુ દેખાય લેબોરેટરીમાં, તમે આ જીવાણુ છે. પણ એ આંખ સૂક્ષ્મદર્શક કાચ ન રાખો તો ન દેખાય. તો એનાથી પણ સૂક્ષ્મ, એ લોહીના પરમાણુથી પણ સૂક્ષ્મ કર્મની રજ રહે. એ કર્મની રજની ગરમી હોય છે, ગરમાવો હોય છે. હવે એ કબજો લઈ લે એટલે આપણે એમ કહીએ કે મારામાં અહંકાર છે, પણ ત્યાં અહંકાર બિચારો કરે શું? એ કર્મનું બીજ ઉદય આવ્યો, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એક લીટીમાં આવ્યા એટલે અંદર ઉખાડવાનું જ છે, કીડિયારું બધું ઉભરાઈ પડવાનું છે. કોઈ સત્સંગ મને બચાવવાનો નથી, એ કીડિયારું નીકળી જ પડવાનું છે. ત્યારે હવે આમાં સમજવાનું છે, ત્યારે ભૂલી થઈ જાય છે કે મારો અહંકાર, પણ અહંકારને તમે શાંત કરી દો તો એ કર્મ બીજ કંઈ થોડા જ શાંત થઈ જવાના છે. કર્મના રજકણો કાંઈ ઉડી જવાના નથી. કર્મના રજકણો તો પોતે ક્રિયાશીલ થઈ અને તમે જો એને દ્રષ્ટા રૂપે જોશો તો જવાના છે. તો ભેદ સમજી જાઓ કે વર્તનમાં અને વ્યવહારમાં ડગલે ને પગલે વ્યક્તિ પોતે બહુ મૂર્છાઈ કરતી હોય તો એ અહંકાર કહેવાય.
વાતે વાતે બોલવે, ચાલવે, ઉઠવે, બેસવે, એક ક્રિયામાં એનો અહંકાર દેખાતો હોય, એ અહંકાર છે. તો કે એને તમે નિયંત્રિત કરી શકો, પણ અંદરથી જે રજ છૂટે છે, કર્મની રજ છૂટે છે, તો કે અહંકારથી એ નિયંત્રિત ન થાય. એ જ્ઞાનથી એ જો એનો અનિવાર્ય રીતે એનો ભોગવટો હોય તો એ જ્ઞાનથી ન જાય. જ્ઞાનથી દેખી શકાય, જ્ઞાનમાં ખબર પડે કે આ મારું કર્મ આવ્યું છે, આ મારું પ્રારબ્ધ આવ્યું છે. જ્ઞાનના પ્રકાશમાં એટલી ખબર પડે એટલે આમ ધીરજ આવી જાય, નિરાંત આવી જાય કે ભાઈ આવ્યું છે. હવે એનું જે ડ્યુરેશન હશે, જેટલો પીરિયડ હશે ત્યાં સુધી કંઈ ખસશે નહીં. ગિરનાર પર્વતને કોઈ ખસેડવા માગે તો ખસે, છતાંય સ્થૂળ રીતે આધુનિક ટેકનોલોજીથી ખસાડી શકાય, પણ કર્મરજને આધુનિક ટેકનોલોજીથી નથી ખસેડી શકાતી. કોઈ ચતુરની ચતુરાઈ કામ નથી કરતી, કોઈની સમાધિ એ કામ નથી કરતી. આવે જ છે કર્મની રજ આવે ત્યારે આશરો જો અહંકારને રોજ શિથિલ કર્યો હોય તો દ્રષ્ટાનો આશ્રય રહીએ, પ્રજ્ઞાનો આશ્રય રહીએ, સત્તત્વનો આશ્રય રહીએ, અને એના આશ્રય તળે એ કર્મની રજો છે એ ફરી પાછી બેસી ન જાય, પાછી નીકળી જાય. પણ જો અહંકાર હોય અને દ્રષ્ટા ન હોય તો પાછી એમાંથી વ્યાજ સહિત પાછી બેસી જાય, અને વળી નવા ફણગા રૂપે પાન, જેમ ઝાડમાં નવા પાન આવે એમ વળી નવા બીજ રૂપે ફરી પાછું આવે. એટલે જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. સમય પસાર કરવો ન જાય. ઘણા ધર્મમાં સમય ઘણો પસાર કરે કે આટલા બધા કલાક ધર્મમાં ગાળે છે, લોકોમાં એની વાવા થાય, પણ વૈજ્ઞાનિક પુરુષોને ખબર પડી જાય કે ધર્મમાં કલાક ઘણા ગાળે છે, પણ કર્મ રજ કપાય છે, કર્મ રજ ઘટે છે, એનું વજન ઘટે છે. તો કે ધર્મમાં તમે ઘણો સમય, ક્રિયામાં ઘણો સમય ગાળો તો એમ કપાય નહીં, બીજું વધે. ક્રિયા કરવાથી બીજું વધે. શું વધે? પુણ્ય વધે. ક્રિયા કરવાથી પુણ્ય વધે, પણ ક્રિયા કરવાથી જે પેલું જે કર્મ છે એની એ પુણ્ય છે એને કાપી શકતું નથી. ધીસ ઇઝ ધ પોઈન્ટ. કર્મને પુણ્ય કાપી નથી શકતું. પુણ્ય વધતું જ જાય, પણ સાથે સાથે કર્મની રજે એવી ને એવી રહીએ. એટલે લોકોને આમ ભોળા માણસોને એવી ભ્રાંતિ થઈ જાય, મારે તો લીલા લહેર છે, બધી વાતે સુખ છે, બધી વાતે સુખ છે, બધી વાતે અનુકૂળતા છે, કુટુંબમાં હારાહારી છે, વ્યવહારમાં હારાહારી છે, ધંધા વેપાર સારા છે, બધું સારું છે. એ પુણ્યનું બળ છે. પણ ઉદય આવે ત્યારે કર્મની રજ જેમ ઓલો જ્વાળામુખી ફાટે એમ ફાટે, ત્યારે એનું કાંઈ કામ ના આવે, એનો મીઠો વ્યવહાર બધો ઉડી જાય. તો પુણ્યનું બળ જે છે એને કાપી શકતા. હવે કોણ કાપે છે? તો કે ચિત્તની શુદ્ધિ જે છે એ એને કાપે છે. તો કે ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? તો કે પુણ્યથી નથી થાય. પુણ્યથી ચિત્તની શુદ્ધિ નથી. પુણ્યથી માત્ર તમને અનુકૂળતાઓ ઊભી થાય, તમને સગવડતાઓ ઊભી થાય, શરીરની સારી સગવડતાઓ ઊભી થાય, સંબંધની સારી સગવડતાઓ ઊભી થાય, વ્યવહારમાં અનુકૂળતાઓ ઊભી થાય. તો કે એ ક્રિયાની શક્તિ છે, એ આત્માની શક્તિ નથી, એ પરાચેતનાની શક્તિ નથી, ક્રિયાની શક્તિ છે, પુણ્યની શક્તિ છે. હવે ઘણા લોકો એમાં ને એમાં રેમા કરે છે, રમત રેમા કરે છે, આમાં ને આમાં, અને પછી જ્યારે આવી પડે ત્યારે એમ થાય કે હવે મને મારું કોઈ પુણ્ય બચાવતું નથી. જ્યાં સુધી ના આવ્યું ત્યાં સુધી ખબર ન પડે. પણ ડાયો માણસ કોને કહેવાય? કે પુણ્યના બળ વચ્ચે પણ જાણી જાય કે જ્યારે કર્મની રજનો ઉદય આવશે ત્યારે આ મારું પુણ્ય મને બચાવવાનું નથી. પણ મારો જ્ઞાતા દ્રષ્ટા હશે તો કે મારો જ્ઞાતા દ્રષ્ટા એ કર્મની રજને બહાર ધકેલી દેશે. એનામાં જેમ જેમ એનો પ્રકાશ પડતો જાય એમ કર્મની રજનું જે બળ જે છે એ ખતમ થતું જાય. એનો પ્રકાશ એ સહન ન કરી શકે. એનો પ્રકાશ જેમ જેમ પડતો જાય એનો નિકાલ થતો જાય, નિરાકરણ થતું જાય. લેસર કિરણ છે. કેન્સર થયું હોય તો કેન્સર બી સામાન્ય દવાથી ન મટે, સામાન્ય ગોળીથી ન મટે, પણ તમે એના પર લેસર કિરણ ફેંકો તો અંદરની જે ગાંઠ હોય પીગળી જાય, ઓગળી જાય કિરણથી. તો એ પ્રમાણે ચિત્તની જે શુદ્ધિ છે એ ચિત્તની શુદ્ધિ, જ્ઞાતા દ્રષ્ટાની જે શુદ્ધિ છે તો કે એનાથી જ કર્મ કપાય છે. એટલે પુણ્યનું કર્મ કપાઈ જાય ને પાપનું કર્મ, બે કર્મ કપાઈ જાય છે. તારો પુણ્યનો ભાગ પણ ભોગવાઈ જાય છે, ખતમ થઈ જાય છે, અને પાપનો ભાગ પણ જે છે તે રહી જાય છે. જ્ઞાન રહી જાય છે, જ્ઞાન પ્રકાશ રહી જાય છે.
એટલે આ પ્રશ્નમાંથી આપણે ત્યાં નીકળ્યા કે જ્યારે જ્યારે આપણને અહંકાર પરેશાન કરે, અહંકાર હેરાન કરે, ત્યારે એમ માની ન લેજો કે તમને અહંકાર હેરાન કરે છે. તમને તમારી કર્મની રજ હેરાન કરે છે. ડાયા માણસને, આંતરિક માણસને, સત્સંગના માણસને, જેને અંદર ચુંબકીય ક્ષેત્ર ઊભું થઈ ગયું છે, સાક્ષી તત્વ ઊભું થઈ ગયું, મોટે ભાગે બહુ અહંકારી હોય નહીં, સામાન્ય રીતે ન હોય, પણ એની અંદર જે દબાયેલી જે બાબતો હોય અહમ રૂપે પ્રગટ થાય, સૂક્ષ્મ અહમ રૂપે પ્રગટ થાય, અભિવ્યક્ત કરે. કારણ કે બીજું અભિવ્યક્તિનું કોઈ માધ્યમ નથી. જેમ હું બોલું છું તો તમારી સાથે મારે બોલવું હોય તો મારે ભાષા બોલવી પડે, અને આપણી બધાની ગુજરાતી ભાષા છે. જો હું ભાષા ન બોલું તો તમારી સાથે વ્યવહાર કેમ થાય? તો અંદર જે ઉદય આવ્યો એ અહંકારના મીડિયમ મારફત પ્રગટ થાય છે. તો હવે તમને ઘઉંના કાંકરા જુદા પાડતા આવડવા જોઈએ કે આ જે અહંકારને માથે હું માછલા ધોઉં છું, પણ એને બિચારાને હવે રહેવા દો, ધોકાબાજી કરવાનું. પણ કર્મ આવ્યું છે, કર્મની રજ આવી છે, અને એનું મીડિયમ અહંકાર છે. હવે જેને જ્ઞાતા દ્રષ્ટા હશે એને ખબર પડી જશે કે એ પોતે અહંકારના માધ્યમને બદલે પોતાની અંદર આવી પડેલી જે આપત્તિ છે, આવી પડેલું જે સંકટ છે, એને પોતાના જ્ઞાતાના પ્રકાશથી એ વેદે છે. એટલે વેદતા 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 જેની આત્માની અનુભૂતિ ઊંડી થઈ જાય. આવ્યું છે દુઃખ, આવ્યું છે સંકટ, પણ જેની હું આમાં જ્ઞાતા દ્રષ્ટા કોને જાગૃત થઈ ગયો છે એનો સંકેત આપી દઉં છું આ બોલવામાં, કે કેનો જ્ઞાતા દ્રષ્ટા જાગૃત થઈ ગયો છે એમાં સંકેત મળી જશે કે સંકટ આવ્યું હોય, વિઘ્ન આવ્યું હોય, દુઃખ આવ્યું હોય, પણ છતાં અંદર શાંતિ વધે. આવ્યું છે સંકટ, આપત્તિ આવી છે, શાંતિ કેને કારણે વધી? કે તમારા જ્ઞાતાએ જોર કર્યું. જેમ સંકટ વધતું ગયું એમ તમારો જ્ઞાતા છે પ્રખર થતો ગયો. હવે જેમ સૂર્યનો તાપ વધે એમ એનો ચૈતસિક તાપ ઊભો થઈ ગયો. હવે ચૈતસિક તાપની સામે તમારો જે પ્રારબ્ધનો ઉદય આવ્યો છે, કર્મનો જે ઉદય આવ્યો છે, એ ચૈતસિક તાપમાં જેમ હવનમાં તલ હોમાય એ તમારા ચૈતસિક તાપમાં જાય છે. એટલે તમારી એક તરફથી બહાર તમને દુઃખ ચાલે છે, આપત્તિ ચાલે, પણ અંદર શાંતિ છે, અંદર આનંદ છે, અંદર એકતા છે. તો એ બતાવે છે કે વ્યક્તિનો જ્ઞાતા દ્રષ્ટા જાગૃત છે. તો હવે જેને પ્રશ્ન થાય કે મારો જ્ઞાતા દ્રષ્ટા જાગૃત છે કે નહીં, તો કે આ એની બેરોમીટર, આ એની પરીક્ષા, આ એનું માપદંડ, કે સંકટમાં તમારું જ્ઞાન વધવું જોઈએ, સંકટ સમયે તમારી આત્માની શક્તિ વધવી જોઈએ, ઘટવી ન જોઈએ, વધવી જોઈએ. જેમ સંકટ વધતું જાય, જેમ મુશ્કેલી વધતી જાય, એમ આત્માનું તેજ વધતું જાય, આત્માનો પ્રકાશ. કારણ કે સંકટ છે એ આત્માના અંદર સંકોરાયેલા તેજને પ્રગટ કરે છે, પ્રખર કરે છે. એ જ્ઞાતા દ્રષ્ટા હોય તો જ થાય. એટલે અમે કહીએ છીએ કે સમય જ્ઞાતા દ્રષ્ટાને જગાડવામાં કરો ને અમથા ટાઈમપાસ શું કામ કરો છો? કંઈક સાંભળ્યા કરે, કંઈક વાંચ્યા કરે, એનાથી કંઈ ન થતું હોય તો એ એક લાભ જ કરે છે. પણ ભાઈ આખી જિંદગી કેમ કઢાય એમાં? 5 વર્ષ ઠીક છે, 10 વર્ષ ઠીક છે, 12 વર્ષ ઠીક છે, 12 વર્ષનો એક અનુષ્ઠાન યોગ ઠીક છે, પણ પછી 10-12 વર્ષ પછી તો કે વાંચ્યા જ કરે, પુસ્તકો જ વાંચ્યા કરે, થોથા જ વાંચ્યા કરે. તો કે એ પેલી કર્મની રજ થોથા વાંચવાથી જવાની છે? તો કે તો એટલો સમય કે મારો જ્ઞાતા જાગે, મારો દ્રષ્ટા જાગે. કે દ્રષ્ટાને જ્ઞાતા જાગે તો અંદરનું બધું દેવું ચૂકવાઈ જાય. એ જ એનું દેવું ચૂકવી શકે. જ્ઞાતા કંઈ અહંકાર થોડો જ ચૂકવી શકવાનો છે, કંઈ મારું બુદ્ધિનો પાવર કે મારું બુદ્ધિનું બળ કંઈ એનું દેવાનું એ દેવું ચૂકવી શકવાનું છે? બુદ્ધિ નહીં ચૂકવી શકે, જ્ઞાતા જ ચૂકવશે, દ્રષ્ટા જ ચૂકવશે. એટલે જ્ઞાન મેળવવું જરૂરી છે. જ્ઞાનનો પ્રકાશ ભલે ભક્તિ મારફત, આગ્રહ નથી કે જ્ઞાન છે એ પુસ્તકો મારફત જ મેળવવું, બુદ્ધિ ભક્તિ મારફત પણ જ્ઞાન મેળવી શકાય. ભગવાને કીધું છે કે મને કયો ભક્ત ગમે છે? ભગવાને એક શબ્દ વાપર્યો છે ગીતામાં કે મને વિજ્ઞાનમય ભક્ત ગમે છે. એ વિજ્ઞાનમય ભક્ત એટલે ઘણાને પ્રશ્ન થાય કે એ શું? અમે આ કહીએ છીએ એ વિજ્ઞાનમય ભક્તિ છે. વિજ્ઞાનમય ભક્તિ એટલે કે પોતાના કર્મના જે રજ છે એને જ્ઞાનના પ્રકાશ સામે ધરી દે. હવે હું તો આ દુઃખમાંથી નીકળી શકું એમ નથી, મારી શક્તિ કેટલી. પણ જ્ઞાનનો પ્રકાશ હોય તો કે આ બધું દેવું ચૂકવાઈ જાય એવું છે, પ્રારબ્ધ બધું ખતવી શકાય એવું છે. તો કે એ ભગવાન એને વિજ્ઞાનમય ભક્તિ છે. તો કે એ વિજ્ઞાનમય ભક્તિને આપણે જે કરી રહ્યા છીએ એ વિજ્ઞાનમય ભક્તિને જ જગાડી રહ્યા છે.
આપણે જે કરી રહ્યા છીએ એ વિજ્ઞાનમય ભક્તિ જાગી રહી છે. ધીમે 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 એ પોતાનો માર્ગ કાપી રહી છે. એ ભક્તિ છે, એનાથી કર્મનો પેલું થાય છે. એટલે બહુ જે સ્થૂળ માણસ હશે એને અહંકાર બહુ દુઃખ આપતો હોય. એને સંયમથી, સદાચારથી, નીતિથી, વ્યવહારથી, શિસ્તથી એના અહંકાર ઘણાને પ્રશ્ન હોય છે કે એને સ્થૂળ અહંકાર હોય છે. એ સ્થૂળ અહંકાર બહુ બંધન કરતો જ નથી. જાજુ બંધન કરે છે એ સૂક્ષ્મ કરે છે. ઉપરનો જે દેખીતો અહંકાર છે એ ખાલી વ્યવહારમાં અસુખ આપે, બીજાને અસુખ આપે. જેનો સ્થૂળ અહંકાર હોય બીજાને અસુખ આપે કે આ સરખો વર્તન કરતો નથી, સરખો વ્યવહાર કરતો નથી, સરખો સંવાદ કરતો નથી. તો કે એ સ્થૂળ અહંકાર છે. તો કે સ્થૂળ અહંકારને કામ કરાય, પણ જેની જ્ઞાનીની સભામાં જે આવીને બેઠો, 5 વર્ષ બેઠો, 10 વર્ષ બેઠો, તો કે એની સમસ્યા અહંકારની ન હોય, સ્થૂળ અહંકારની ન હોય. એની સમસ્યા એનું જે પ્રારબ્ધને મારે છે, ઠપકા મારે છે, માર મારે છે, તો કે એ સમયે એ પોતાને એનો બોજો બધો અહંકારના ખભા ઉપર પડે છે. ત્યારે એમ કહે છે કે મારો અહંકાર નથી પ્રશ્ન. કર્મની રજને કઈ રીતે રસ્તો આપવો, જેમ પાણી ભરાઈ ગયા હોય તો પાણીને કેમ કાઢવું, તો કે કર્મની રજને કેમ કાઢવી એની શોધ કરવી જરૂરી છે. એની દ્રષ્ટિ લાવવી જોઈએ. અમે આપી છે, અમે આપી દીધી, તમારી સમજણમાં બેસી ગઈ, સમજણમાં ફિટ થઈ ગઈ. પણ સમજણમાં ફિટ થઈ ગઈ એ પાછી વ્યવહારમાં આવશે નહીં. કારણ કે જ્યારે તમે વ્યવહારમાં ઉતરશો તો સમજણમાં જે વસ્તુ ફિટ થઈ ગઈ છે એ સમજણના કેન્દ્રમાં ચોંટી ગઈ. પણ એ સમય એ કેન્દ્રની તમારી પાસે સ્વિચ નહીં હોય. અત્યારે છે, અત્યારે તમારી પાસે એ સ્વિચ દબાયેલી છે એટલે અમારી સમજણ તમને સીધી ઉતરી જાય છે. પણ તમે અહીંથી અમને છોડશો એટલે એ સ્વિચ ગઈ તમારા હાથમાંથી, છટકી ગઈ. હવે તમને જ્યારે દુઃખ આવશે, આપત્તિ આવે, તમે કેમ બેઠા હતા ત્યારે તો મને સમજણ મળી ગઈ હતી ને હવે કેમ નથી? તો કે એ જેમ નદીનું પાણી કંઈ પકડી ન રખાય તો તળાવનું પાણી પકડી શકાય 4 કોર્નરમાં, પણ નદીના પાણીને પકડી ન શકાય તો વહી જાય. વસ્તુ વહી ગઈ અને ફરી પાછી જ્યારે સમસ્યા આવી ત્યારે એ સમસ્યાની સામે તમારું જૂનું મન પાછું ઊભું રહી ગયું કે તકલીફ તો આવીને આવી છે. તો ત્યારે શું કરવું પડે? અહીંની સમજણને કેવી રીતે પાછી સિંચવી, પાછી ખેંચવી કેવી રીતે? ધેટ ઇઝ ધી પોઈન્ટ. સમજાય છે? ધેટ ઇઝ ધી પોઈન્ટ. તો હવે જ્યારે એ સમયે એને અંતરતપ કહેવાય કે વ્યવહારની સમયે મારું જ્ઞાન હાજર થતું નથી. જ્ઞાન પડેલું છે, હાજર કેમ નથી થતું? તો કે અંતરાયો એને દબાવી ગયું છે. અંતરાયોના ઉપર આમ ઘેરી વળે છે. એટલે જ્ઞાન હોવા છતાં, સમજણ હોવા છતાં અંતરાય એના ઉપર છવાઈ જાય છે. એને કંઈ સૂઝ જ પડતી નથી. હું શું કરું? આમ જાઉં કે આમ જાઉં? આમ રસ્તો કરું કે આમ રસ્તો કરું? કંઈ ખબર જ પડતી નથી. અને જ્યારે અંતરાય ખસી જાય ત્યારે એમ બહુ બધી ખબર પડે છે, બધું સમજાય છે, બધું સહેલું છે. ત્યારે એવું લાગે અંતરાય ખસી જાય ત્યારે. પણ અંતરાય ઘેરી વળે ત્યારે લાગે બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે એવું. એટલે હવે આમાં આખું જે કામ આવ્યું કે આપણા પોતાના જે સમજણ જે સત્સંગમાં મેળવી લીધી, જ્ઞાની પાસેથી જ્ઞાનના પ્રકાશ દ્વારા જે સમજણ દાખલ કરી દીધી, હવે એ સમજણનું અનુસંધાન વ્યક્તિએ પોતાની કર્મભૂમિની અંદર નિરંતર કરતા રહેવું જોઈએ, ભૂલી ન જવું જોઈએ. અને જ્યારે અંતરાય આવી પડે ત્યારે જ નહીં, પણ અંતરાય ન આવી પડ્યા હોય ત્યારે પણ એનું એટલે કે તમને જ્યારે સુખ ચાલતું હોય, માનપાન મળતા હોય, લોકો તમારી આમાન્ય જાળવતા હોય, સદભાવ જાળવતા હોય, ત્યારે પણ તમારે એને વશ થાવ તો તમે અંતરાય સમયે દૂર કરવામાં મુશ્કેલી પડશે. કારણ કે તમે તમારા માઇનસ પોઈન્ટ વધારી દીધા. માઇનસ પોઈન્ટ વધારી દીધા કારણ તમે માનમાં વયા ગયા, તમે ખુશીમાં વયા ગયા, હરખમાં વયા ગયા. એટલે માઇનસ તમને ખબર ન પડે પણ માઇનસ પોઈન્ટ અંદર ઓટોમેટિક એનું મીટર ચાલી જાય, ચાલતું જ હોય છે મીટર, કે માઇનસ પોઈન્ટનું મીટર ચાલી જાય. હવે જ્યારે દુઃખ આવશે, આપત્તિ આવશે, પહેલાં માઇનસ પોઈન્ટ તમને હેરાન કરશે. તો સમજણનો સાર શું? કે આપણે કાંઈ સોગિયા થવાનું નથી, કારણ કે વ્યવહાર છોડીને કંઈ ભાગી જવાનું નથી, પણ વ્યવહારની અંદર સમજણના સુખથી વ્યવહાર કરવો, જ્ઞાનના સુખથી વ્યવહાર કરવો, જ્ઞાનની જાગૃતિથી વ્યવહાર કરવો. જ્યારે જ્ઞાનની જાગૃતિથી વ્યવહાર કરે એને કહેવાય કે વ્યક્તિ આંતર તપમાં છે, તપ તપી રહી છે. વ્યક્તિ ધ્યાન કરે એ બધાને ખબર પડે કે 1 કલાક ધ્યાન કરે છે, 1 કલાક સ્મરણ કરે છે, પણ અંતર તપ કરી કોઈને ખબર ન પડે. એ સ્કૂટર ચલાવતા ચલાવતા પણ અંતર તપમાં હોય, રસોઈ કરતાં કરતાં પણ અંતર તપમાં, ઓફિસની ફાઇલોમાં પણ
અને તે કોઈને ખબર નહીં, એ વ્યક્તિને પોતાને જ ખબર પડે, બીજાને ન ખબર પડે. જે પોતાને ખબર પડે એ સાચી ભક્તિ, કે હું ભક્તિમાં છું, બીજાને ખબર પડે કે ના, હું હંમેશા નિત્ય નિરંતર મારી ભક્તિમાં છું. રસોડામાં છું તો ભક્તિમાં છું, ઓફિસમાં છું ભક્તિમાં છું, પ્રવાસમાં છું તો ભક્તિમાં છું. ક્યારેક તો કે હું જે મનનો જે પ્રવાહ છે હરખ અને શોખનો, તો કે એમાં ફસાતો નથી, સમજણના સુખથી વ્યવહાર કરું. તો પછી જ્યારે સંકટ આવશે ત્યારે તમારા માઇનસ પોઈન્ટ વધ્યા ન હોવાને કારણે તમે એ જે કામ કર્યું એ પ્લસ પોઈન્ટ તરીકે તમારા અંતરાયને દૂર કરવામાં એ પુશ આપશે, હેલ્પ કરશે, મદદ કરશે. એના અંતર તપ કહેવાય. હવે એ જેમ જેમ ઘટતું જશે એમ પછી વ્યક્તિને એમ લાગશે કે હવે મને મારો અહંકાર, આ જે ખરેખર કામ મેં કીધું એ કેટલાક મહિના, કેટલાક વર્ષ, બરાબર આખા દિવસમાં 8-10 કલાકમાંથી એકાદ કલાક, પછી ધીમે ધીમે 1.5 કલાક, પછી 2 કલાક, એમ 4-5 કલાક જે કરશે તો અમે એને લખી આપીએ છીએ કે એને અહંકાર દુઃખ આપવાને બદલે અહંકાર સુખ આપશે. જ્ઞાનીને એનો અહંકાર સુખ આપશે, અહંકાર સુખ આપે. કારણ કે અહંકાર આત્માનો પ્રતિનિધિ થઈ ગયો છે, આત્માનો માણસ થઈ ગયો છે, આત્માના ઘરનો થઈ ગયો છે અહંકાર. એટલે અહંકારથી જિંદગી જીવાતી હોવા છતાં એ સુખ આપે. અહંકારથી કેટલીક પ્રકૃતિની ખામી પ્રગટ થતી હોય છતાં સુખ આપે. ક્યાંક લોભ પ્રગટ થતો હોય, ક્યાંક ક્રોધ પ્રગટ થતો હોય, ક્યાંક ચિંતા પ્રગટ થતી હોય, એ થતું હોય દુર્ગુણ, પણ એની સાથે આત્માની ઉપસ્થિતિ છે તો પણ એને અહંકાર સુખ આપે. એનો એ અહંકાર, જે અહંકાર દુઃખ આપે છે એ શું કામ સુખ દુઃખ આપે છે? એ બુદ્ધિ સાથે જોડાય, ક્રિયા સાથે જોડાય. જે અહંકાર ક્રિયા સાથે જોડાયેલો હોય એ સુખ ના આપે, પણ જે અહંકાર પોતાના સ્વરૂપ સાથે જોડાઈને કામ કરતો હોય એ સુખ આપે. જે ક્રિયા કરો, નાનામાં નાની ક્રિયા કરો, તમને સુખ મળે. જે બીજા કામ કરવા રાજી ન હોય એવું કામ તમને આપે. તમને એમ કે આ 4 રૂમ છે એ સાવરણીથી લઈને વાળી નાખો, બીજાને એમ કષ્ટ આવી પડ્યો મારે આ કામ આવી ગયું. પણ જેને પોતાના અહંકારને ભગવાનનો માયનો છે તો કે એ પોતાની સાવરણીને કામ કરે તો એમ લાગે કે હું મોટું આંતર તપ કર્યું, ભગવાનનું કામ કરે, ભગવાનની ચાકરી કરે. મીરાબાઈનું એક ભજન છે, મને ચાકર રાખો જી ગિરધારી, મને ચાકર રાખો, મને ચાકર રાખો કે હું તમારા કામ કરું, બેઠી બેઠી જ્યારે જો ત્યારે તમારા કામ કરું. તો કે જે ચાકરી કરે છે કે આ હું જે કામ કરું છું મારે સવારથી સાંજ સુધી, તો એટલું સુખ મળે કે એટલું મોટા ગવર્નરને ન મળે, મોટા રાષ્ટ્રપતિને ન મળે. એટલું સુખ તમને નાનામાં નાની બાબત નીકળે, કારણ કે તમારું ચિત્ત ક્યાં જોડાણું? મહાસત્તા સાથે જોડાણું. તો એનો મતલબ એવો થયો કે આપણા અહંકારના દુઃખમાંથી છૂટવા માટે નાના નાના જે કામ છે એ ભગવાનના કામ છે એના. અને પછી તો એ કામ અઘરામાં અઘરા હોય તો આશ્ચર્ય થાય એવા એના પરિણામો હોય કે આ કામમાંથી તો નીકળાય જ નહીં. એમ માણસો માનતા હોય કે આમાંથી ન નીકળાય, કોઈ તાકાત નથી, તમે નીકળી જાઓ. એમ કેમ નીકળી જાઓ? તમારો રથ આવેલો જાય સીધે સીધો. શું કામ? એ તમારો જે એ અહંકાર છે એ ભગવાનની ચાકરીમાં છે, અસ્તિત્વની ચાકરીમાં છે. એટલે અહંકાર સુખ આપે. તો નાના નાના જે કામો હોય એને કામ ન ગણવા, પણ અંતરાય કાપવા માટેનું, દુઃખ કાપવા માટેનું એક મિશન છે, એક મોટું આયોજન છે, એક મોટી શિબિર છે, એક મોટો યજ્ઞ છે, વિષ્ણુયાગ યજ્ઞ છે. નાનામાં નાનું કામ હોય. પછી ભલે આપણી કેપેસિટી પ્રમાણે, દરેકની કેપેસિટી જુદી જુદી હોય, શરીરની કેપેસિટી કંઈ બધાની સરખી ન હોય. તો જેવી જેની કેપેસિટી, એના પર બળજબરી ન હોય, દબાણ ન હોય, જેનાથી જેટલું થઈ શકે એટલું. તો જેટલું થઈ શકે એટલું હું ભગવાનનું કામ કરું. અમે ધનકુંવરબાઈ સામે, તમને દાખલો અહીં દયારામ લાઇબ્રેરી સામે ધનકુંવરબાઈ સામે છે. અમે એક વખત તમને કંઈક પ્રેરણા થઈ એટલે અમે એક વખત એને પત્ર લખ્યો. ધનકુંવરબાઈ સ્વામીને ખૂબ અસર થઈ ગઈ, જબરજસ્ત એની અસર થઈ ગઈ. એટલે એક આગળ એને અપના બજારવાળા જયસુખભાઈ વોરાને, જયસુખભાઈ વોરા તો રાજકારણના માણસ, એને કંઈ આધ્યાત્મ સાથે લેવા દેવા. જયસુખભાઈ વોરાએ એક આગળ વાંચ્યો તો કે આખી રાત હું બેઠો રહ્યો અને જોયા જ કરું, સૂતો જ નહીં. અહીં મળવા આવ્યો એ કે આ શું છે આ કાગળમાં?
હું જે કાગળમાં ભગવાનની બુહારી છે, ભગવાનની ચાકરી છે, પણ કે હું રાજકારણી છું, કે હું કંઈ સાધક થોડો જ છું. આ જે છે એની કંઈ સાધકને કંઈ ઓળખતી જ નથી, તો ચેતનાને જ ઓળખે છે. તમે માનો છો કે હું રાજકારણી છું, પણ એ જે અસર કરે છે તો તમારી ચેતનાને અસર કરે છે. ખ્યાલ આવ્યો? આ ભગવાનની ચાકરી છે. તો આપણે આપણા વ્યવહારના સગાઓને કાગળ લખતા હોઈએ તો આવી રીતે ન લખાય. આ પ્રશ્ન પોસ્ટકાર્ડ લખતા હોય, ભલે 4 લીટી લખીએ, 5 પણ હું ભગવાનને પ્રીત્યર્થે, સામા માણસને ભગવાનનો આનંદ થાય, ભગવાનનું સુખ થાય, મારે વ્યવહારના સમાચાર આપવાના છે, મારે બીજું કંઈ છે નહીં, પણ એ લખાણના પ્રતીકની પાછળ હું મારો પોતાનો ભગવાનનો ભાવ મૂકું છું. તો એ માણસ કાગળ હાથમાં લે ને ત્યાં જ એને કંઈક થાય. હાથમાં કાગળ લે ત્યાં જ એના હૃદયમાં કંઈક થવા લાગે, કારણ કે જાય છે એ ભગવાનનો ભાવ જાય છે. આ જાય છે. તો હવે આમાં બરાબર છે આટલો, આ પ્રશ્નમાં આટલો રાખો કે અહંકાર જે છે ખરેખર સાધકોને એટલો બધો સ્થૂળ અહંકાર દુઃખ આપી શકે નહીં. વ્યવહારના માણસોને આપે, પણ એને એટલું બધું પસ્તાવો ન હોય. એને તો પોતાના અહંકારથી બીજાને દબાવી દેવાના હોય, અને આમ રોફ મારું દબાવી દો, આમ રોફ મારું દબાવી દો. એ તો બીજાને રોફ મારવા માગતા હોય, એટલે એના અહંકારનું જાજુ આમાં કંઈ કામ નહીં. પણ સાધકોનો જે અહંકાર, સૂક્ષ્મ અહંકાર હોય છે, એ અંતરાયો અને કર્મની રજને કારણે એનલાઇટ થઈ જાય છે, પાવરવાળો થઈ જાય છે, શક્તિવાળો. પણ પાવર છે પહેલાંનો, કર્મનો, પણ લાગે છે અહંકાર, એટલે બેને છૂટા પાડી નાખો. અહંકાર છે, આ કર્મ છે. હવે આ કર્મને મારે જ્ઞાતાદ્રષ્ટા ભાવથી, જો જ્ઞાતાદ્રષ્ટા નથી તો મારે સમજણના ભાવથી, મારે સત્સંગના ભાવથી, મારા જે જ્ઞાની પુરુષ છે એને હું હાજર કરું છું કે જ્ઞાની પુરુષ હાજર થાય, એની ચેતના હાજર, એટલે સ્થૂળ શરીર હાજર ન થાય, પણ એની ચેતનાને હું હાજર કરું તો તેની ચેતના તમારી અંદર છે. તમારી અંદર જ્ઞાની પુરુષની ચેતના અંદર બેઠેલી જ છે. તો કે એ જ્ઞાની પુરુષ હાજર થાય, એટલે ચેતના હાજર થાય તો જ્ઞાની પુરુષ હાજર થયા. તો કે એના દ્વારા હું આ પ્રશ્ન પતાવવા માગું છું. મામેકમ શરણમ વ્રજ, ભગવાન કે છે. તો એ રીતે આ પ્રશ્નમાં આટલું રાખો. આના ઉપરથી બીજો પ્રશ્ન કોઈને ઉઠે છે? આમાંથી કોઈ બીજો આ પૂછો. હે, અમે તો પૂરક પ્રશ્ન માગીએ છીએ, આમાંથી બીજું આગળ કંઈક નીકળે એવું. મેં તો એમાં જશું પૂરક પ્રશ્ન લઉં હું. તમારો લઈ લઈશ પ્રશ્ન, આની સાથે સાંકળી લઈશ. શું આવે ત્યારે બહુ ફૂટો ઈશ્વરનો જે પોકાર કરવો જોઈએ, ભૂલતા નથી, એ ચાન્સ છે. પ્રશ્નમાં એમ પૂછે છે કે આપણે જે વાત કરી કે કર્મની રજ આવે છે, અને એમાં આપણે કેટલાક રસ્તા બતાવ્યા અને ઘણા એ રસ્તા પકડી લીધા, અને એ કામે શરૂ થઈ જશે એ લોકોનું. હવે એમ કહે છે કે આવો જ્યારે કર્મનો ભોગવટો આપણા ઉપર આવી પડે, અણધાર્યો, કલ્પના ન કરી હોય અહીંયાથી આવી પડે, ધાર્યું ન હોય અહીંયાથી આવી, તો કેટલીક વાર સત્સંગની સમજણને કારણે ખુમારી આવી જાય છે. કંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં, હું પહોંચી કરીશ, એક ખુમારી આવી જાય છે. હવે આ ખુમારી આવી જાય છે અને દીનતા નથી આવતી. અને જો દીનતા આવે તો શેનો લાભ મળે છે? હા. અને જો દીનતા આવે તો સત્તત્વને પોકાર કરવાનો ચાન્સ મળે. તો સત્તત્વ આપણી મદદે આવે, આપણી કુમકે આવે,
ની સહાય કરવા આવે, મદદ કરવા આવે. પણ ખુમારીવાળો છે, તમે તમારી ખુમારી ઉપર ઊભા રહી જાઓ તો તમને કોણ મદદ કરે? એવો પ્રશ્ન. વાજબી પ્રશ્ન છે, લેવા જેવો છે. કે ખુમારી જે છે, હવે કંઈક બધાને ખુમારી નહીં આવતી એક વાત એ. બીજું, જેને ખુમારી આવે છે એને પણ કાંઈ જેટલા કર્મના ઉદય આવે, કાંઈ બધા પ્રસંગમાં કાંઈ ખુમારી નહીં હોય. એવો પ્રસંગ પણ આવી જાય કે જેમાં દીનતા આવી છે. અચાનક ડૉક્ટર મારા શરીરમાં કોઈ મહારોગનું નિદાન કરે કે તમને આ રોગ છે, થોડાક દિવસના મહેમાન છે, સંભવ છે લાચારી આવી જાય, લે આપણે તો ઉપડા. દીનતા આવી જાય, ઘણામાં દીનતા આવી જાય છે. બહુ સમર્થ સાધના કરનારા હોય તો જ્યાં ખબર પડે કે તમે થોડાક દિવસના મહેમાન છો, ત્યાં એકદમ શરીર પડી જાય, મોટું પડી જાય. અહીંયા ખુમારી નથી રહેતી. કેટલાકની ખુમારી રહેતી હોય, તૈયાર થઈ ગયા હોય ને માટે, જે પ્રિપેર થઈ ગયા હોય, હંમેશા તૈયાર જ હોય, એવર રેડી, ગમે ત્યારે, ગમે તે પડે, ગમે તે ક્ષણે કંઈ પણ થાય તૈયાર જ હોય, એને ખુમારી હોય. પણ જે તૈયાર ન હોય તો કે એને ખુમારી ન હોય, એને લાચારી આવી જાય. તો ટૂંકમાં સાધકોના અંતરયાત્રીના બે ઘટ આમાંથી આ પ્રશ્નમાંથી જે ખેંચવાનું છે એ શું ખેંચવાનું છે કે ક્યારેક વ્યક્તિને ખુમારી પણ આવે અને ક્યારેક લાચારી પણ આવે. હવે અમે એમ કહીએ છીએ કે બંને મંગલમય છે. માત્ર કીડીની મા મરી ગઈ એમ સમજાવવા માટે નથી કહેતા, પણ ખરેખર બે મંગલમય છે. ખુમારી આવે છે એ પણ મંગલમય છે, અને જે દીનતા આવી જાય છે, લાચારી આવી જાય છે, તો કે એ પણ મંગલમય છે. હવે કઈ રીતે એ જુઓ કે જે ખુમારી આવી જાય છે તો કે એ વ્યક્તિની પાસે કંઈક એવી સમસ્યા આવી છે, એવું કર્મનું દબાણ આવ્યું છે કે એની અંદર સમજણનું પલ્લું ભારે છે, વજનદાર છે. એની જે સમજણ મેળવી છે, એને જે જ્ઞાન મેળવ્યું, એને જે અંતર તપ કર્યું છે, એનું વજન ભારે છે, અને આવી પડેલા પ્રારબ્ધનું કર્મનું પલ્લું નીચું છે, ઓલું વજનદાર, એટલે એને ખુમારી રહે છે. કાંઈ વાંધો નહીં, પહોંચી વળીશ, નીકળી જાય સામાંથી, એમ કેમ વાંધો નહીં આવે. તો કે ત્યાં ખુમારી રાખે છે તો એ યથાર્થ વિજ્ઞાનમય છે. હાથે કરીને લાચાર શું કામ? જ્યારે તમારી અંદર ખુમારી પ્રગટ જ થાય છે, સત્વ પ્રગટ જ થાય છે, તો લાચાર શું કામ થવું? કેમ કે કારણ છે. અને ખુમારીમાં ભગવાન નથી, લાચારીમાં જ ભગવાન છે. ભગવત શક્તિ ખુમારીમાં જ. તો ખુમારીનો સ્વીકાર. હવે ખુમારીનો સ્વીકાર કરતાં વ્યક્તિના ચિત્તમાં લોભ લાગે છે કે આ ખુમારીને કારણે મને જે ભગવત શક્તિની સહાય મળવી જોઈએ એ નથી મળતી, એમ લાગે છે. પણ અમે આ પ્રશ્નનું નિરાકરણ કરીએ છીએ કે ખુમારી પોતે જ ભગવત શક્તિનો એક ભાગ છે. અમે જે તમારી સાથે જે ખુલાવટથી વાત કરી રહ્યા છીએ, અમારી ખુમારી છે. તો કે અમારી જે ખુમારી છે એ ભગવત શક્તિનો એક પાર્ટ છે, ભગવત શક્તિનો એક ભાગ છે, કંઈ અહંકારનો ભાગ નથી. એ ભગવત શક્તિની અભિવ્યક્તિ છે. તો કે એમાં ભગવાન છે જ, ભગવાનની એમાં અદાકારી છે જ, ભગવાનની ચાલ છે જ, એમાં ભગવત શક્તિમાં સાથે જ છે. તો એનાથી જ વ્યક્તિનો પ્રમોદ વધે. જો વ્યક્તિને નિરંતર લાચારી તો એના મોઢાનું નૂર ઉતરી જાય, એનું મોઢું ઉછળતું ન રહે, એનો પ્રમોદ ન રહે, મોઢું એકદમ ફિક્કું પડી જાય. જ્યારે જુઓ ત્યારે લાચારી. પણ એને કારણે વ્યક્તિના પ્રમોદ રહે, ઉત્સાહ રહે, પુરુષાર્થ કરવાનું એક બળ રહે. સ્પોર્ટ્સમેન જે રમત રમતો હોય મેદાનમાં, એનો કેટલો ઉત્સાહ હોય છે. ફૂટબોલમાં, ક્રિકેટમાં કેટલા ઉછળતા હોય છે, ઉત્સાહ હોય છે, આનંદ હોય છે. તો આ પણ એક પ્રકારનો ઉત્સાહ છે, એક પ્રકારનો આનંદ છે. પણ ધ્યાન રાખજો કે બધા જ કર્મોના ઉદયમાં આવી સ્ફૂર્તિ રહેશે નહીં. સમર્થ માણસો પણ ભાંગી પડે છે, એવું બનતું હોય છે. સમર્થ પુરુષો હોય એ પણ ભાંગી પડે છે, તૂટી પડે છે કે હવે શું થાય, કે હવે આમાં મારું કાંઈ કામ કરતું નથી. સમર્થોને પણ આવી પળો આવે છે, આવી ક્ષણો આવે છે. તો એ સમયે વ્યક્તિમાં દીનતા આવી જાય છે. ત્યારે હવે ભગવાનનું સૂત્ર યાદ કરો, નિર્બલ કે બલરામ. હવે તમારું બળ કયું? તમારું બાહુબળ કામ કરતું નથી, તમારું બુદ્ધિનું બળ કામ કરતું, તમારું ધનનું બળ કામ કરતું નથી, સંગઠનનું બળ કામ કરતું નથી, તમારા ધર્મનું બળ કામ કરતું નથી, તમારા જ્ઞાનનું બળ પણ કામ કરતું નથી. ત્યારે ભગવાન કહે છે નિર્બલ કે બલરામ, કે હવે સંપૂર્ણપણે સંઘર્ષ વગરની નિર્બળતા ખરી, પણ કેવી
કે હું કેમ નિર્બળ થયો, તો સંઘર્ષ છે. હું કેમ નિર્બળ થયો, હું તો બળવાન હોવો જોઈએ, હું આટલો બધો કમજોર કેમ થઈ ગયો, તો ત્યાં સંઘર્ષ ઊભો થયો. અને સંઘર્ષ જે ઊભો થાય છે એ અહંકારને કારણે ઊભો થાય છે. જો અહંકાર ન હોય તો સંઘર્ષ ન થાય. એટલે જેના જેના જીવનમાં સંઘર્ષને વખતે જ્યારે એને અનુભવ થાય ત્યારે જોવું કે આ સંઘર્ષ મને જે અનુભવાય છે એ અહંકારને કારણે. જો અહંકાર જો ખસી જાય તો શું થશે કે નિર્બળતાનો અનુભવ થશે પણ સંઘર્ષનો અનુભવ નહીં થાય. આ જોજો તમે, આ તમે જેમ મસાલા કેમ નાખી એમ રસોઈની ખબર પડે ને કે જો અહંકાર હટી જાય તો નિર્બળતાનો અનુભવ થશે, લાચારીનો અનુભવ થશે, પરવશતાનો અનુભવ થશે, પણ સંઘર્ષ અહંકાર ન હોવાને કારણે નહીં. ઘણી વખત કેટલાક માણસને દુશ્મનો ઘેરી વળે ચારે કોરથી, પછી માણસ જે થાય એ થાય. તો તમને એમ લાગે કે આ માણસનો નિશ્ચય અખંડ છે, એ થાય થાય, તમારે મને જે કરવું એ કરવા. ચારે તરફથી સૈનિકો ઘેરી વળ્યા હોય કોઈ દુશ્મનના સૈનિકને, ચારે તરફથી એને ઘેરી લે, તો હવે એ કંઈ સંઘર્ષ કરીને શું કરે? એના હાથમાં કંઈ હથિયાર નથી, 4-5-10 માણસો એને ઘેરી લીધો છે. હું તો ભગવાનને આધાર છે. તો ભગવાને શું નિર્બલ કે બલ ના, તો કે નિર્બળતાની જે ટોટાલિટી છે ત્યારે ભગવાનનું બળ હોય છે. પણ નિર્બળતાની ટોટાલિટી ન હોય ને અર્ધદગ્ધ હોય, કાચી પાચી હોય, કાચી પોચી હોય, ભેગા ભેગો અહંકારે હોય અને યુક્તિ પણ હોય, પ્રપંચ પણ હોય, કંઈક ને કંઈક એમાં યુક્તિ જોડાયેલી હોય, કંઈક પ્રપંચ જોડાયેલો હોય, કંઈક વાણિયાગીરી જોડાયેલી હોય, આવું બધું જો હોય તો નિર્બલ કે બલરામ નથી. પણ જ્યારે હું સંપૂર્ણપણે કહેવાય આમાં મારું કાંઈ હાલે એમ નથી, હું કાંઈ કરી શકું એમ નથી, ખલાસ, અબ તો હમ હાર ગયે. તો સંપૂર્ણ જે લાચારી છે, નિર્બળ તો એનું બળ રામ છે, એનું બળ ભગવાન છે. કારણ કે ભગવત શક્તિ તો પડેલી જ છે. અને ભગવાન શક્તિના હાથમાં લગામ આવી ગઈ. તમે બળ છોડી દીધું, તમે તમારી શક્તિ છોડી દીધી એટલે ભગવાનના હાથમાં લગામ આવી ગઈ, એટલે ભગવાન સંભાળે છે. તો તમે જોશો કે નિર્બળતા પણ કલ્યાણકારી છે, લાચારી પણ કલ્યાણકારી છે. અને ખરેખર આપણે લાચાર નથી, લાચાર જ છે. આપણે શરીરની કેટલી મર્યાદાઓ, કઈ સમયે શરીરમાં કયા સમયે કોને શું થાય કોને ખબર છે, કાચી સેકન્ડે શું થઈ જાય કોને ખબર છે. અહીં બેઠા છીએ અને 8ના સ્કેલનો 9ના સ્કેલનો ધરતીકંપ થાય ને બધું આવી પડે કોને ખબર છે. બધું અસલામત છે, ઇનસિક્યોર છે બધું. ક્યાં સલામતી છે? ભલે ને વીમો ઉતરાવો પણ કંઈ સિક્યોરિટી નથી, કોઈ સલામતી નથી. તો ઇનસિક્યોરિટીમાં બધી તમે જો કે લાચારી જ છે, પરવશતા જ છે. તો આ લાચારીને જે ઓળખે છે એનો અહંકાર, સૂક્ષ્મ અહંકાર શિથિલ થઈ જાય કે બહુ બળવાન થવા જેવું નથી, બહુ અહંકાર કરવા જેવો નથી. કારણ કે બધું આપણે બધા જે છીએ અસલામતીમાં જ છીએ. તો એ અસલામતીની સ્વીકૃતિ જો થાય ટોટલ, તો એ ભગવત સત્તા છે કે ભગવાનની શક્તિ છે. પણ આ બધી શક્તિઓ છે એ કૃત્રિમ છે. દેહની શક્તિ, બુદ્ધિની શક્તિ, મનની શક્તિ, સંગઠનની શક્તિ, સારા સંજોગોની શક્તિ, એ બધી કૃત્રિમ બધા સંજોગોને આધીન છે. પણ અંદર જે પડેલી શક્તિ છે એ સંજોગોને આધીન નથી, સંજોગોથી પર છે. તો જ્યારે માણસ સંપૂર્ણપણે પરવશ થઈ જાય છે, લાચાર થઈ જાય છે, ત્યારે ભગવત શક્તિ જ છે મહત્ત્વની થઈ જાય છે, એ ક્રિયાશીલ થઈ જાય છે. તો હવે બે મંગલકારી છે. જેને લાચારી આવી જાય તો કે એ પણ મંગલકારી છે, ખુમારી આવી જાય તો એ બંને મંગલકારી. ખુમારીનું કારણ હોય તો ખુમારી આવી જાય, લાચારીના સંજોગો હોય લાચારી. મનની શાંતિનો પ્રશ્ન આમાંથી થોડોક મળ્યો છે. આજે મેં વાત કરી કે જ્યારે મનની ઘેરી વળે ત્યારે આપણે સંપૂર્ણપણે ભગવત આશ્રિત થઈ જાય, ભગવાનને આશ્રિત થઈ જાય કે ભાઈ આપણે કરી શકીએ એમની ખોટી આપણી પોતાની મિથ્યા પેલી છે કે આપણે કંઈ કરી શકતા નથી. એ જ આપણે તો નિમિત્ત જ છે. એવું જ્યારે રાખીએ ત્યારે આપોઆપ શાંતિ છે એ છવાઈ જાય છે. કારણ કે અહંકારના ઉત્પાત બધા સમી જાય છે, શાંતિ છવાઈ જાય છે.
ઘણા મરણ ટાણે ખૂબ સંઘર્ષ કરતા હોય, કેટલા ડૉક્ટરોને બોલાવે, દવાઓ લે, આ લે તે લે. હમણાં કોઈકનો ફોન આવ્યો હતો કે ભાઈ મુંબઈમાં ફલાણા આપણા જાણીતા એક ભાઈ બીમાર છે, તો આટલા લાખ રૂપિયાનું ઇન્જેક્શન લઈને સ્પેશિયલ કોઈ ડૉક્ટર પ્લેનમાં અમેરિકાથી બોમ્બે આવ્યા એને બચાવવા માટે, ઉગારવા માટે. આ જાતનું એને તકલીફ છે. હવે આ બધા જે ઉપાયો છે એ પણ જ્યારે કારગત ન થાય, સ્પેશિયલ પ્લેનમાં ડૉક્ટર અમુક લાખનું ઇન્જેક્શન લઈને બોમ્બે એને બચાવવા માટે આવ્યું, હવે એ ઉપાય પણ જ્યારે કારગત ન થાય ત્યારે માણસ સમજાય કે હવે કોઈ ઉપાય નથી. તો ભલે મરણ પથારીએ પડ્યો છે, પણ તમે જોજો કે નિરાંત હોય. બીજા માણસો તકલીફમાં છે, પણ એ તકલીફ છોડી દેશે, નિરાંત થયું, હવે કંઈ ઉપાય જ નથી, કોઈ રસ્તો જ નથી, તો શાંતિથી મરશે. પણ પેલો આશા હતી કે એ કંઈક થશે, કંઈક થશે, એમ થયું કે આ નથી, કાંઈ નથી, પતિ હવે તૈયાર થઈ ગયું, હવે જે થાય થવાનું, તો શાંતિ થઈ ગઈ. તો એનો મતલબ એવો કે અશાંતિ ક્યાંથી આવે છે? ધેટ ઇઝ ધી પોઈન્ટ. અશાંતિ ક્યાંથી આવે છે? તો કંઈ મનના ઉત્પાતમાંથી આવે છે, અહંકારના ઉત્પાતમાંથી આવે છે. હવે જો ઉત્પાત સમી જાય તો શાંતિ તો ત્યાં પડેલી જ છે. ઉત્પાત અશાંતિ ઊભી કરે છે, વ્યક્તિ ઉત્પાત છોડી દે છે, શાંતિ આવી જાય છે. એવી વાત થઈ ખુમારી આવી તો પછી તારું ક્રિએશન નથી, દિનતા આવી તો એ તારું ક્રિએશન નથી, એવી વાત થઈ. હા, એટલે જે ખુમારી આવી તો ખુમારીમાં શું શક્તિ પ્રગટ થઈ. ભગવાને કીધું છે મારી બે શક્તિ છે, પરા અને અપરા. તો મારી જે પોતાની જે શક્તિ થઈ એ આમાંથી પ્રગટ થઈ, ચેતનામાંથી આવી. ખુમારીમાં જે શક્તિ આવી, લાચારીમાં જે છે એ શક્તિ આવી ચેતનામાંથી, પણ ક્યારે? કે જ્યારે અહમે પોતાની હાર સ્વીકારી લીધી, બુદ્ધિએ પોતાની હાર સ્વીકારી લીધી. એ હારની જે સ્વીકૃતિ થઈ એટલે દેખાય લાચારી, પણ હકીકત એ બધું ઔચિત્યપૂર્ણ છે, બધું સામંજસ્ય છે, બધું ગોઠવાયેલું છે, બધું વ્યવસ્થિત છે. દેખાય લાચારી, હકીકતે એમ બુદ્ધિને એમ થયું કે આ બુદ્ધિનું હવે કાર્ય જ નથી, હવે આ અહમનું કાર્ય જ નથી. તો બંને જે લાચારી અને પેલી ખુમારી, તો કે બંનેનું મૂળ કેન્દ્ર તો ત્યાં જ છે. એટલે આપણે કહીએ છીએ કે ભેદ શું કામ કરો છો? પણ ખુમારીની સાથે જો અહંકાર જોડાયેલો હોય તો એટલી ખુમારી પણ કાચી છે. લાચારીની સાથે જો અહંકાર જોડાયેલો હોય તો એ પણ કાચી. તમારા પ્રશ્નમાં જ નવી વાત એ આવે છે કે ખુમારીની સાથે પણ અહંકાર જોડાયેલો ન હોય, પોતાનું તપ જોડાયેલું ન હોય. કેટલાકને તપની ખુમારી હોય છે, એ ભેદ કરતા નથી આવડતો કે આ તપસ્વી છે. અને તપસ્વીની જે ખુમારી હોય અને જે જ્ઞાનીની ખુમારી હોય, બેમાં ફેર છે. તપસ્વીની જે ખુમારી આવે છે એના તપોબળમાંથી આવે છે, અને એ પાર્થિવ છે, એ મટીરિયલ પ્રોસેસ છે, એ પાર્થિવ છે. એમાં વિભુની શક્તિ નથી, એમાં એના કર્તૃત્વની શક્તિ છે, એમાં એની ક્રિયાની શક્તિ છે. એટલે ઘણા તપસ્વીઓ તમે જોશો કે બહુ ખરાબ હાલતમાં એનો નિકાલ થતો હોય છે, કારણ કે ત્યાં તપમાં એના કર્તૃત્વની શક્તિ છે. અકરા તપ કરે એટલે એની એક શક્તિ ઊભી થાય. પછી એ શક્તિની એક ખુમારી હોય. તો જ્ઞાન કેને કહીએ છીએ? કે જે તપની શક્તિ છે એનાથી પોતાની જાતને જુદી રાખે છે. તપનો સંબંધ ચેતના સાથે નથી, પરાચેતના સાથે નથી. તપનો જે સંબંધ છે એ પૌદ્ગલિક છે, પૂતગલના પરમાણુઓ સાથે તપનો સંબંધ છે. જો પૂતગલના પરમાણુઓ હેલ્પ ન કરે તો તમે તપ ન કરી શકો. પણ સમજણ, તમારું આખું શરીર રૂવાણે તમને રોગ હોય, તમે કાંઈ કરી શકતા ન હો, પણ તમારી સમજણ એ શરીરને પહોંચી જાય. શરીર રૂવાણે રોગ પ્રગટ્યો હોય છતાં તમારી શરીરના શક્તિની કંઈ જરૂર નથી, તમારે એનું કંઈ કામ નથી.
તમને તમારી સમજણ કાફી છે, પર્યાપ્ત છે, તો તમે ટર્ન આપી દો છો, જ્ઞાનમાં વયા જાઓ છો. પણ તપવાળો માણસ શું કરે? શરીર તો ખલાસ, કામ એને કરતું નથી એટલે ખતમ થઈ જાય. એટલે કહીએ છીએ કે તપના ભરોસે રહેવા જેવું નથી. બાહ્ય તપના બળ ઉપર વિશ્વાસ રાખવા જેવો નથી. આંતર તપ, સૂક્ષ્મ તપ. હઠીલો માણસ તપ કરી જાય, 100 દિવસના ઉપવાસ કરી નાખે, એક દિવસમાં 50 કિલોમીટર ચાલ્યો જાય. હઠીલો માણસ કરી નાખે. એ અહંકારનું બળ છે, બળ અહંકારનું છે. જ્ઞાન આવું કરાવવા માગતું નથી, કારણ કે સહેજે સહેજ આવું છે. મંડળી